टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। જ્યારે દારૂના કારણે બધું જ બરબાદ થઈ જાય ત્યારે દુઃખ થાય છે, પરિવાર ભાંગી પડે છે, સમાજ ભયભીત બને છે। જે પણ લોકો મળે છે તે કહે છે કે દારૂ ન પીતો હોત તો સારું હતું, પણ હવે સમય જતો રહ્યો છે। ગમે તે કરીએ તો પણ કોઈ પાછું તો આવવાનું નથી, પણ પરિવારના દુઃખમાં શબ્દોથી ભાવ ચોક્કસ પ્રગટ થાય છે। નશામાં ચકચૂર થઈને માનવી ખલાસ થઈ ગયો। કાલ સુધી જે જીવતો હતો તે આજે લાશ થઈ ગયો। આખો પરિવાર જાણે બરબાદ થઈ ગયો। ક્યારેક છુપાઈને તો ક્યારેક ઝઘડીને પીધો દારૂ। રોજ લાગતું સારું પણ એ દિવસે નિશ્વાસ થઈ ગયો। આખો પરિવાર આજે બરબાદ થઈ ગયો। દોસ્તે જ કરાવી હતી દારૂ સાથે દોસ્તી, મારી છતાં એ બચી ગયો ને હું જિંદગીમાં નાપાસ થઈ ગયો। આખો પરિવાર આજે બરબાદ થઈ ગયો। દરરોજ એવું કહેતો હતો કે કાલથી નહીં પીવું દારૂ, પણ મારી જ ખોટી આદત સામે નાસીપાસ થઈ ગયો। આખો પરિવાર આજે બરબાદ થઈ ગયો। બાળકોની મસ્તીથી જે ઘરમાં હતો ભરપૂર આનંદ, એ ઘરમાં હવે ગમગીન સન્નાટાનો વાસ થઈ ગયો। આખો પરિવાર આ દારૂના કારણે બરબાદ થઈ ગયો। ભાવનગરમાં 11 લોકોનો ભોગ લેવાઈ ગયો। આજે તેમના પરિવારમાં માતમ છવાયેલો છે। તેમનું જીવન જાણે થંભી ગયું છે, કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ ઘરનો જ મોભી અથવા ઘરનો કમાનારો સ્વજન આ રીતે છોડીને જતો રહેશે। પરંતુ દારૂ પીવાની જે ભૂલ કરી હતી તે ખૂબ જ ભારે પડી। આ કેસમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે। 22 ઓગસ્ટના રોજ વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો। સરટી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં રહેલા દર્દી અવિનાશ પરમારનું મોત થયું। આ પહેલાં સવારે સરટી હોસ્પિટલમાં જ 35 વર્ષીય હાર્દિકભાઈ હરીશભાઈ કિલજીનું દારૂ પીધાના 5મા દિવસે સારવાર દરમિયાન મોત થયું। મૃતક યુવક ભરતનગર વિસ્તારના વર્ધમાનનગરમાં રહેતો હતો, જેને પહેલાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, ત્યારબાદ વધુ તબિયત લથડતા સરટી હોસ્પિટલમાં ખસેડાયો। તો બીજી તરફ ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલા યુવક સંજય ડોડિયાનું સુરતમાં મોત થયું। નકલી દારૂ પીવાથી મગજ ડેમેજ થતાં છેલ્લા 5 દિવસથી તેની સારવાર ખટોદરા INS હોસ્પિટલમાં ચાલી રહી હતી। જો કે મૂળ ભાવનગરના સંજયસિંહનું સુરતમાં સારવાર દરમિયાન મોત થયું। ચોંકાવનારી વાત એ છે કે ઘટના બાદથી પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો એક્શનમાં હોવા છતાં હજુ પણ દારૂ વેચાઈ રહ્યો છે, જેનો ખુલાસો એક દારૂડિયાએ જ કર્યો છે। 22 ઓગસ્ટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિ સારવાર માટે પહોંચી, જેનું નામ છે શિવમ આલગોતર। તેનો દાવો છે કે તારીખ 21 ઓગસ્ટે તેણે સોનગઢમાં અર્જુનભાઈ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હતો। તેણે અને તેના 9 મિત્રોએ રોયલ સ્ટેક તેમજ ગ્રીન લેબલ નામના દારૂનું સેવન કર્યું હતું। તેનો દાવો છે કે તેના બીજા મિત્રો પાલીતાણાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ ત્યાં તેને યોગ્ય સારવાર ન મળતા તે ભાવનગર પહોંચ્યો। તેનું શું કહેવું છે એ પણ સાંભળો। અમે બધા 9 જણા ટોટલ હતા। અમે બધા પાર્ટી કરી હતી, બરોબર ને આમાં અમે કોઈને આગળ નથી લાવતા। અર્જુનભાઈ એમને દારૂ આપ્યો હતો સોનગઢથી, 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો। 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરે એટલે મેં મારા સાહેબને ફોન કર્યો। મેં કીધું આ રીતની તકલીફ થાય છે, તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું। સોનગઢ રોડ ઉપર હાઈવે ઉપરથી 9 જણાએ। કયો દારૂ કયો સ્ટેક હતો ને ગ્રીન લેબલ હતું। ચોંકાવનારી વાત એ છે કે શિવમને પહેલેથી જ લીવરની તકલીફ હતી। તે જાણે છે કે દારૂ પીવાથી તેની હાલત વધારે ખરાબ થઈ શકે છે, તેમ છતાં તે ખુલ્લેઆમ કબૂલાત કરી રહ્યો છે કે પોતે દારૂ પીવે છે। તેનો મતલબ એ પણ છે કે ભાવનગરમાં હજુ પણ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે તંત્ર ઉપર સણસણતો તમાશો છે। સિસ્ટમને લપડાક આપતા વધુ કેટલાક દ્રશ્યો ભાવનગરની જૂની પોલીસ લાઇનની સામે જોવા મળ્યા। અહીં આવેલા ગ્રાઉન્ડમાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી। ન્યૂઝ કેપિટલના સંવાદદાતા સિદ્ધાર્થ ત્યાં પહોંચ્યા, તો શું જોવા મળ્યું એ પણ જુઓ।
ભાવનગરમાં અત્યારે 2 રોયલ સ્ટેગની ખાલી બોટલો જોવા મળી રહી છે. ભાવનગર જેલ ગ્રાઉન્ડની સામે જેલ ગ્રાઉન્ડમાં પોલીસ લાઇન, જે જૂની પોલીસ લાઇન છે તેની સામે આવેલી એક અવરું જગ્યામાં 2 બોટલો રોયલ સ્ટેગની ખાલી જોવા મળી રહી હતી. અને આ તે જ ગ્રાઉન્ડ છે જેની સામે જે જૂની પોલીસ લાઇન છે તે ગ્રાઉન્ડમાં 2 બોટલો જોવા મળી રહી હતી. રોયલ સ્ટેગની જે બોટલો છે તે અહીંથી છે. વધુ એક વિશેષ માહિતી આપણને આપી દઈએ, આ એ તે ગ્રાઉન્ડ છે કે જેની સામે એક સરકારી ક્વાર્ટર આવેલા છે. સરકારી ક્વાર્ટર તે જ જગ્યા છે જ્યાં સંજય કાંબળે 35 જેટલી બોટલો મૂકી હતી અને તેને નિલંબક પોલીસે પણ પકડી હતી. એટલે આ જે ગ્રાઉન્ડ છે તે ક્યાંક ને ક્યાંક દારૂનો અડ્ડો, કે ભરેલી બોટલ હોય કે ખાલી બોટલ હોય તે અહીં લોકો ફેંકી દે છે, રાખે છે, તેવી અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યું છે. પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લઠ્ઠાકાંડના દર્દીઓ સાથે મુલાકાત કરી. સાથે જ તેમણે આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી. ફરી એક માંગ કરું છું. પહેલી કે કોઈ પણ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ, નહીં તો આ મિશ્રણ કરનાર નાનાને પકડવાથી આ અટકશે નહીં. બોટાદ વખતે પણ મારી માંગ હતી પણ ન કર્યું, નહીંતર આજે આ ઘટના ન બની. કઈ ફેક્ટરીમાંથી આ વસ્તુઓ નીકળે છે, પકડો ને એને. કોને પકડ્યા તમે? મિશ્રણ કરનાર તો નાનો છે, મોટો મગરમચ્છ એ આ કેમિકલ બહાર ન જવું જોઈએ કેમ આવ્યું? બહારના રાજ્યમાંથી અહીંયા આવ્યું તો આ સરહદ પર હતા, એણે શું કર્યું? આ સમગ્ર ઘટના બાદ હવે સવાલ એ છે કે ગુજરાતમાં દારૂ નહીં જ વેચાય તેની ગેરંટી કોણ લેશે? શું આપણી સિસ્ટમમાં એટલી શક્તિ છે કે દારૂબંધીનો કડકમાંથી કડક અમલ કરાવે? જો દરેક એસએમસી ધારે અને દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ધારે તો આ શક્ય છે, પરંતુ તેના માટે સાફ નિયત હોવી જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.